ईएनटी सर्जिकल प्रेक्टिस, डेंटल केर तथा न्यूट्रिशन અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે શહેરના મણિનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે સેન્ટરે ઈએનટી તેમની અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેરમાં 3 વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી। શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેકનોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશન્સ ઓફર કરવા માટે સજ્જ છે। ડેન્ટલ અને સાયન્સ સંબંધિત બીમારીઓ માટે ઇન-હાઉસ સીટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં આ પ્રથમ સેટઅપ છે। આ ઉદ્ઘાટન સમારોહમાં અગ્રણી મેડિકલ પ્રોફેશનલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જાણીતા ઈએનટી સર્જન અને શ્રુતિ હોસ્પિટલના સ્થાપક ડો. શૈલેન મોદીએ ગેજેટના વધુ પડતા ઉપયોગને કારણે શ્રવણ સમસ્યાઓના વધતા કેસો તથા આધુનિક જીવનશૈલી તથા ખાનપાનની આદતોને કારણે ઈએનટી સંબંધિત સમસ્યાઓમાં વધારા વિશે જાણકારી આપી હતી। હું ડૉક્ટર શૈલેન મોદી, ઈએનટી સર્જન અને છેલ્લા 30 વર્ષથી મણિનગર ઈસ્ટ અને વેસ્ટમાં હું પ્રેક્ટિસ કરું છું। આ મારી ત્રીજી હોસ્પિટલ છે અને મેં અમદાવાદની લેટેસ્ટ કાનના ગળાની અને ડેન્ટલ હોસ્પિટલ બનાવી છે। એમાં મેં નવા સાધનો જેવા કે એનેસ્થેસિયા આપવાથી માંડીને નસકોરા મટાડવા માટેના દાંતના ઇમ્પ્લાન્ટના અને અમદાવાદમાં પહેલીવાર ઇન હાઉસ સીટી સ્કેન સેન્ટર છે કે જેથી સાઇનસ અને કાનના રોગોની અંદર એ જલ્દી નિદાન થાય છે અને પેશન્ટની ટ્રીટમેન્ટ ઘણી સારી મળે છે। હું ગળાના કાકડાના ઓપરેશન બ્લડલેસ કરું છું અને જેથી છોકરાઓ સ્કૂલે જલ્દી જઈ શકે છે અને નસકોરા અને કાનના ટાંકા વગરના ઓપરેશનમાં મારી જે સ્પેશિયાલિટી છે અને એના સ્પેશિયલ ટેકનિક મેં ડેવલપ કરેલી છે કે જેથી પેશન્ટને 1 કલાકમાં પેશન્ટ સાંભળતું થઈ જાય અને પેશન્ટને વિધાઉટ બેન્ડેજ વિધાઉટ ડ્રેસિંગ અમે રજા આપી શકીએ। આ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પણ અમે ખાસ બહારથી ઇઝરાયેલની ચેરો મંગાવેલી છે અને જર્મનીના ઇન્સ્ટ્રુમેન્ટથી અમે લોકો આ જલ્દી અને સારી ટ્રીટમેન્ટ થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે। અને ડાયટ સેન્ટર હવે આ એટલું બધું અગત્યનું છે કે આપણી લાઇફસ્ટાઈલ અને ખાવાની પદ્ધતિ પ્રમાણે લોકો ઓવરવેટ છે અને ડાયાબિટીસ અને બીપીના રોગો આવી રહ્યા છે જેથી અમે પેશન્ટને બધી રીતે એટલે હેલ્ધી થાય એવા માટે પ્રયત્ન કરી રહ્યા છે।